ખેડાના અંધારી આંબલી ગામે ભૂમાફિયાઓનો મોટો તરખાટ જોવા મળ્યો। રાતોરાત ગામના ચારામાંથી 500થી વધુ ટ્રેક્ટર માટીની ચોરી કરી અને માટી ચોરીની આટલી મોટી આ ઘટનાથી સરપંચ અને તલાટી અજાણ સમગ્ર મામલે તલાટી જાણ થતાં કડક કાર્યવાહીની ખાતરી આપી છે। ઘટના સ્થળે પંચક્યાસ કરીને ભૂમાફિયાઓ સામે એફઆઈઆર નોંધાશે। સરકારી જમીનમાંથી બેફામ ચોરી થતાં તંત્રની કામગીરી પર સવાલ ઊભા થયા છે। તલાટીને સરપંચ બેનું મિલી ભગત ચાલતો હોય તો જ કાઢી જાય ને, બરોબર? ગઈકાલે શું લાગે છે કેટલા ટ્રેક્ટર 500-700 ટ્રેક્ટર માટે કાઢી ગયા છે। કોઈ ગામવાળા બીજા કોઈ વિરોધ કર્યો ખરો? કોઈને નહીં, કોઈને વિરોધ કર્યો નહીં। સરપંચ તલાટીનો આવી તો વસ્તુ ના વેચી દેવાય ને। કોના દ્વારા કાઢવામાં આવી છે? સરપંચ તલાટીના કહેવાથી જ કાઢવામાં આવી। એની અંદર જે કંઈ આજે ખોદકામને જે થયું છે તેનો ગ્રામ પંચાયત દ્વારા કોઈ ઠરાવ કરવામાં આવેલો નથી। ગ્રામ પંચાયતે કોઈ મંજૂરી કરી અને લીધું હોય એવું ગ્રામ પંચાયતના ધ્યાનમાં નથી, એટલે એની અંદર નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવશે। ભૂસ્તર ખાતાને પણ લખવામાં આવશે અને જે પ્રમાણે આગળ નિયમ મુજબની જે કાર્યવાહી થશે તે ગ્રામ પંચાયત દ્વારા પગલાં ભરવામાં આવશે અને સરપંચશ્રી એની સાથે રાખી અને આની નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવશે।